નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ છો? મજામાં ને? હું છું આ શોનો હોસ્ટ અજય કુમાર અને આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આપ સૌના ફેવરિટ ટોક શોમાં, જેનું નામ છે આંતરખોજ. તો મિત્રો, આપ સૌ જાણો છો તેમ આંતરખોજ શોમાં આપણે કેટલાક મહાનુભાવોને બોલાવીને એવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરીએ છીએ કે જે લોકોના રોજિંદા જીવનમાં ઉપયોગી થાય, જેનાથી લોકોને જીવન જીવવાની સાચી દિશા અને સાચી રીત પ્રાપ્ત થાય. તો ચાલો એ જીવન ઉપયોગી મુદ્દાઓની ચર્ચાની શૃંખલામાં આગળ વધીએ તે પહેલા આપણા શોના આજના મહેમાનોને મંચ ઉપર બોલાવી લઈએ. તો સૌ પ્રથમ આપણે સ્વાગત કરીએ છીએ અણુ વિજ્ઞાન ખાતે અવનવી શોધખોળ કરીને સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક શ્રી કુમાર રામચંદ્રનજી. પ્લીઝ ગીવ હિમ અ બિગ હેન્ડ. વેલકમ સર. ત્યારબાદ આજના આપણા બીજા મહેમાન છે વર્ષો સુધી ઇન્ડિયન એરફોર્સમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્ય કરનાર અને ત્યારબાદ દિલ્હીમાં કાર્ડિયોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરનાર વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર ઇન્દ્રજીતસિંહ ભાટિયા. પ્લીઝ ગીવ હિમ અ બિગ હેન્ડ. સ્વાગત છે. વેલકમ. અને હવે આજના આપણા ત્રીજા મહેમાન છે હિન્દુ ધર્મની વિશ્વ વિખ્યાત સંસ્થા બીએપીએસ સંસ્થામાં વર્ષોથી માનદ સેવા આપનાર અને પીએચડી સુધીનો અભ્યાસ કરનારા ખૂબ જ અનુભવી અને સેવાભાવી ડોક્ટર રોનકભાઈ દવે. પ્લીઝ ગીવ હિમ અ બિગ હેન્ડ. સ્વાગત છે. પ્લીઝ. તો કુમાર રામચંદ્રનજી, ડોક્ટર ઇન્દ્રજીતસિંહ ભાટિયાજી અને ડોક્ટર રોનક દવેજી, આપ સૌને નમસ્કાર, પ્રણામ અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ ટોક શો આંતરખોજ. પ્લીઝ હેવ અ સીટ. તો મિત્રો, આજના શોની શરૂઆત કરીએ તે પહેલા અહીંયા મારી સામે ઓડિયન્સમાં જેટલા પણ વ્યક્તિઓ બેઠા છે તેમને જણાવી દો કે શોના આજના ટોપિકને લઈને તમારા મનમાં જે પણ કંઈ પ્રશ્નો ઊભા થાય તે પ્રશ્નોને તરત જ તમે મોબાઈલમાં ટાઈપ કરીને મને વોટ્સઅપ કરી શકો છો. શોના એન્ડમાં તમારા દરેક પ્રશ્નોના સચોટ જવાબ આપણે આપણા મહેમાનો પાસેથી મેળવીશું. સો તમને જે પણ પ્રશ્ન થાય તે મનમાં ન રાખતા તરત જ મને વોટ્સએપ કરી દેશો. ઓકે? મારો મોબાઈલ નંબર છે 9992293292. Okay, so let's start the show આંતરખોજ. તો આજે આપણે જે ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ તે ટોપિક લગભગ દુનિયાના મોટા ભાગના લોકોના જીવન સાથે સંકળાયેલો હશે. ઘણા લોકો તેના પર વિશ્વાસ કરતા હશે. ઇનફેક્ટ કેટલાક લોકો તો તેના આધારે જ જીવતા હશે. પણ કુમારજી અને ઇન્દ્રજીતસિંહજી, મને લાગે છે કે એક વૈજ્ઞાનિક અને એક ડોક્ટર હોવાના નાતે આ ટોપિક ઉપર આપને કદાચ વિશ્વાસ નહીં હોય, કદાચ આપ એમાં માનતા પણ નહીં હો. એવા એક ટોપિક વિશે આજે આપની સાથે ચર્ચા કરવાની છે. તો આપ બંને રેડી છો ને ચર્ચા કરવા માટે? જી, ઓફ કોર્સ. હા. અરે ભાઈ, ચર્ચા કરવા માટે તો આવ્યા છીએ અહીંયા. અને રોનકભાઈ, આપનો તો પ્રશ્ન જ નથી, કારણ કે બીએપીએસ જેવી ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા હોવાને કારણે આપને તો એ મુદ્દા ઉપર અતિશય વિશ્વાસ હશે. લેટ્સ સી. તો આજના મુદ્દા વિશે આપણી ચર્ચા શરૂ કરીએ એ પહેલા આ એક ચિત્ર આપ જુઓ. આ ચિત્રને તમે જાણો છો? શેનું છે આ ચિત્ર? ઓફ આ તો શ્રીમદ ભાગવતમાં જે ગજેન્દ્ર મોક્ષની વાત આવે છે તેનું ચિત્ર છે. યસ,
હાથીએ પોતાની સૂંઢમાં કમળનું પુષ્પ લઈને ભગવાન વિષ્ણુને જે પ્રાર્થના કરી હતી અને પછી ભગવાને તેની રક્ષા કરી હતી એ જ વાતનું વર્ણન કરતું ચિત્ર છે ને? ઓહ યસ યસ, એકદમ બરાબર છે. ગજેન્દ્રએ જે પ્રાર્થના કરી હતી તેનું જ આ ચિત્ર છે. અને આ ચિત્ર મેં આપને એટલા માટે દેખાડ્યું કે આંતર ખોજના આજના શોનો ટોપિક પણ આ જ છે, પ્રાર્થના. હા, પ્રાર્થના. એના ઉપર જ આપણે આજે ચર્ચા કરવાના છીએ. ઓહ વાવ, ગ્રેટ ટોપિક. તો રોનકભાઈ, પહેલો પ્રશ્ન તમને પૂછવો છે કે આજના આ મોડર્ન ટેકનોલોજી અને AI ના યુગમાં લોકો શું ખરેખર ભગવાનને પ્રાર્થના કરતા હશે? ખરેખર લોકોને તેની જરૂર પડતી હશે? પ્રાર્થના પર વિશ્વાસ કરતા હશે? અફકોર્સ કરતા હશે. ભાઈ, દુનિયાના મોટા ભાગની વ્યક્તિઓ પ્રાર્થના તો કરે જ છે. કારણ કે જ્યારે માણસ હારી જાય અથવા થાકી જાય ત્યારે તેને ભગવાનને પ્રાર્થના કરવી જ પડે છે. એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી હોતો એની પાસે. જેમ કે જ્યારે ધોરણ 10માનું કે 12માનું રિઝલ્ટ કે જેના પર દરેક વિદ્યાર્થીની, દરેક વ્યક્તિની આખી કારકિર્દી નિર્ભર છે, તે રિઝલ્ટ આવવાનું હોય ત્યારે એ દિવસે વિદ્યાર્થીઓ શું કરતા હોય છે? પ્રાર્થના. ઓકે. જ્યારે પોતાના કોઈ સ્વજન હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય ત્યારે વ્યક્તિ શું કરે છે? પ્રાર્થના. સારી કંપનીમાં સારા પગારવાળી જોબ માટે ઇન્ટરવ્યુ આપ્યા પછી એ જોબ પોતાને મળી જાય તેના માટે લોકો શું કરતા હોય છે? પ્રાર્થના. બરાબર. સારી નોકરી મળે પછી સારી છોકરી કે સારો છોકરો મળી જાય અથવા તો પોતાને જે પાત્ર ગમતું હોય તે લગ્ન કરવાની હા પાડી દે અને લગ્ન માટે બંનેના પરિવારવાળા પણ હા પાડી દે તેના માટે પણ લોકો શું કરતા હોય છે? પ્રાર્થના. અને પછી જ્યારે લાખ પ્રયત્નો કરવા છતાં પણ વર્ષો સુધી સંતાન પ્રાપ્તિ ન થાય ત્યારે શું કરે છે લોકો? ઓફકોર્સ પ્રાર્થના. અજય, આ રીતે જોવા જઈએ તો જીવનની આવી તો અગણિત પળો છે જેમાં ભગવાનને પ્રાર્થના કર્યા સિવાય છૂટકો જ નથી. તો દર્શક મિત્રો, હવે સમય છે શોના આગળના રાઉન્ડમાં જવાનો, જેનું નામ છે સવાલ તમારા, જવાબ અમારા. તો લેટ્સ ચેક કે તમારામાંથી કેટલા લોકોને પ્રાર્થના સંબંધી કંઈક પ્રશ્નો ઊભા થયા છે. ઓહ, મારા WhatsAppમાં અત્યારે લગભગ 10-15 જેટલા અલગ અલગ સવાલો તમારામાંથી કેટલાક લોકોએ મોકલ્યા છે. પણ મને લાગે છે કે સમયના અભાવને કારણે આપણે આમાંથી કેટલાક પ્રશ્નોના જવાબ આપી શકીશું. સો લેટ્સ સ્ટાર્ટ. તો કુમારજી, ડોક્ટર ઇન્દ્રજીતજી અને રોનકજી, આપ ત્રણેય પણ રેડી છો ને અમારા દર્શકોના પ્રશ્નોના જવાબ આપવા માટે? તેમની મનની મૂંઝવણ અથવા ભ્રમણાઓને દૂર કરવા માટે? હા, of course. અરે, we are here for them only. થેન્ક યુ સો મચ. સો લેટ્સ સ્ટાર્ટ નાઉ. સૌથી પહેલો પ્રશ્ન છે કે જીવનના દરેક કાર્યમાં ભગવાન પાસે હાથ જોડી પ્રાર્થના કરીને ભીખ માંગવાની ક્યાં જરૂર છે? જેટલી મહેનત કરીશું તેટલું ફળ મળશે, જે નસીબમાં હશે તે મળશે. એમાં પ્રાર્થનાની ક્યાં જરૂર છે? લાગે છે કે કોઈ નાસ્તિક માણસ અથવા તો અતિશય કર્મવાદી માણસનો પ્રશ્ન છે. વેલ, જે હોય તે, પણ આના જવાબમાં આપ શું કહેશો? વેલ, સૌથી પહેલા તો પ્રશ્ન પૂછનાર વ્યક્તિ માટે હું એક વાતની સ્પષ્ટતા કરીશ કે હાથ જોડીને પ્રાર્થના કરવી એ કઈ ભીખ માંગવા બરાબર નથી. અરે મારા ભાઈ, દીકરો બાપ પાસે માંગે એને ભીખ ન કહેવાય. એ તો દીકરાનું કર્તવ્ય છે કે જે કાંઈ જોઈતું હોય તે પોતાના બાપ પાસે જ માંગવું જોઈએ, બીજા પાસે નહીં. એમ ભગવાન પણ આપણા મા બાપ છે અને આપણે એમના સંતાન છીએ, એટલે એમની પાસે માંગવામાં કોઈ જ શરમ રાખવાની ન હોય. યસ, અને તમે જો મહેનત કરવાની, કર્મ કરવાની વાત કરતા હો તો ભગવાન શ્રી કૃષ્ણે પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે ને, તું કર્મ કર, ફળની ચિંતા ના કરીશ, ફળ તો તને હું આપીશ. અર્થાત આપણા દરેક કર્મનું ફળ આપનારા ભગવાન જ છે, બીજું કોઈ નહીં.
એટલે જો આપણે કરેલા કર્મોનું આપણે મન માન્યું ફળ ઈચ્છતા હોઈએ, સારું ફળ ઈચ્છતા હોઈએ, તો ભગવાનને પ્રાર્થના કરવી જ પડે, એમને વિનંતી કે આજીજી કરવી જ પડે. સિમ્પલ લોજિક છે કે તમારે જો 5 લાખ રૂપિયા જોઈતા હોય તો જે વ્યક્તિ પાસે 5 લાખ હોય તેની પાસે જ માંગવા પડે ને, તેને જ વિનંતી કરવી પડે ને ભાઈ. એમ ભગવાન પાસે પ્રાર્થના કરવામાં ખોટું શું છે? અને તમારી વાતમાં હું હજી એક મુદ્દો ઉમેરીશ કે માત્ર કર્મ કર્યા પછી કે મહેનત કર્યા પછી જ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ એવું નથી. પણ મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે એક બહુ સરસ સૂત્ર આપ્યું હતું, પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. એટલે કે કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તે કાર્યના પુરુષાર્થની સાથે સાથે જ પ્રાર્થના કરતા જવું પડે, તો જ ધારી સફળતા મળે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આપણા જીવનની નાવના 2 હલેસા છે, એક પુરુષાર્થ અને બીજું પ્રાર્થના. જો 2 હલેસા સાથે મારીશું તો જ આપણી હોડી આગળ વધશે અને સામે કિનારે પહોંચશે. નહીંતર એક જ હલેસું માર્યા કરીશું તો આપણી હોડી ગોળ ગોળ જ કર્યા કરશે. માટે યાદ રાખજો, પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. વાહ, ખૂબ જ સરસ, ખૂબ સરસ. આ ત્રણેય જણાએ ખૂબ જ સરસ લોજિક સાથે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. હવે જે લોકો પ્રાર્થના કરવામાં શરમ અનુભવતા હશે એ લોકો પણ નિસંકોચપણે પ્રાર્થના કરતા થઈ જશે. Okay. So now let's move forward to our next question. તો બીજો પ્રશ્ન છે કે અમે પ્રાર્થના તો કરીએ છીએ અને મહેનત પણ કરીએ છીએ, તેમ છતાં ધાર્યું પરિણામ તો મળતું જ નથી. તો શું ખરેખર ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા હશે? આવો અનુભવ તો લગભગ ઘણા બધા લોકોને થતો હશે કે પ્રાર્થનામાં અમે જે માંગીએ છીએ એ તો મળતું જ નથી, મોટા ભાગે નિષ્ફળતા જ મળે છે. તો આ પ્રશ્નનો શું જવાબ છે આપની પાસે? અજય, આ પ્રશ્નનો જવાબ હું આપું છું. વર્તમાન કાળે અમારા જે ગુરુ છે એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, તેમને એક વ્યક્તિએ આવો જ પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે તેમણે બહુ સરસ જવાબ આપ્યો હતો. તે જવાબ આપણે બધાએ ખાસ સમજી રાખવા જેવો છે. કે મહંત સ્વામી મહારાજે તે વખતે કહેલું કે ભગવાન આપણી બધી જ પ્રાર્થના સાંભળે છે અને આપણી બધી જ પ્રાર્થના 100% ફળે જ છે. આપણને એવું લાગે કે આપણી પ્રાર્થના નથી ફળી, પણ પ્રાર્થના ફળે જ છે, કારણ કે ભગવાન સર્વ કરતા હરતા છે. એટલે ભગવાન હંમેશા જીવનું એટલે કે આપણું સારું થતું હોય તેમ જ કરે છે. એટલે કદાચ પ્રાર્થના ફળે તો પણ એમાં આપણું સારું થવાનું હોય તો જ ફળે છે, અને જો પ્રાર્થના ન ફળે તો પણ તેમાં આપણું સારું જ થવાનું હોય એટલે જ નથી ફળતી. એટલે મહંત સ્વામી મહારાજના કહેવા પ્રમાણે આપણે પ્રાર્થના કરીએ પછી જે પણ ફળ આપણને મળે છે એમાં ક્યારેક માંગ્યું હોય તે ફળ મળે અને ક્યારેક માંગ્યું હોય તે ફળ ન મળે, પણ જે પણ મળે છે તેમાં હંમેશા આપણું સારું જ થવાનું હોય છે. બીજી એક વાત પણ યાદ રાખવી જોઈએ કે દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. યસ, એકદમ પરફેક્ટ વાત કરી છે પૂજ્ય મહાન સ્વામીજી. આ જ વાતને હું તમને એક સિમ્પલ લોજિક દ્વારા સમજાવું. ધારો કે કોઈ નાનો 2-3 વર્ષનો બાળક હોય અને તે પોતાના માતા પિતા પાસે રમવા માટે ચપ્પુ માંગે અથવા કાતર માંગે અથવા તો મીણબત્તી માંગે, તો તેના માતા પિતા તે વસ્તુ તેને રમવા માટે આપશે ખરા? Of course not. જો બાળક રડે, ધમ પછાડા કરે, વારંવાર માંગે, તો પણ તેના માતા પિતા તેને આપશે? Not at all. ક્યારેય નહીં આપે. કેમ નહીં આપે? કારણ કે obviously એ તો એના દીકરાને જ નુકસાન થાય ને. અને કોઈ પણ માતા પિતા પોતાના દીકરાને દુઃખ થાય અથવા નુકસાન થાય એવું તો ક્યારેય ઈચ્છે જ નહીં ને. એક્ઝેક્ટલી. એવી જ રીતે ભગવાન પણ આપણને ભવિષ્યમાં જેનાથી દુઃખ કે નુકસાન થવાનું હોય એવું ક્યારેય નહીં આપે. એટલે સમજી રાખવાનું કે
જો આપણું સારું થવાનું હશે તો આપણે જે માંગીશું એ ભગવાન આપશે જ, પણ જો આપણું ખરાબ થવાનું હશે તો આપણે ગમે તેટલી વાર માંગીશું, અરે ગમે તેટલા ધમ પછાડા કરીશું તો પણ ભગવાન નહીં જ આપે, કારણ કે ભગવાન પણ આપણા માતા પિતા છે અને એ પણ હંમેશા આપણું સારું જ ઈચ્છે છે. વાહ વાહ રોનકભાઈ, ડોક્ટર ભાટિયા સાહેબ, શું સચોટ જવાબ આપ્યા છે આપ બંને જણા. ખરેખર ધન્યવાદ છે આપ બંનેને. દાસના દુશ્મન ખરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. વાહ વાહ. તો મિત્રો, આપણે પણ ભગવાન પર વિશ્વાસ રાખીને બસ પ્રાર્થના કરો. ભગવાન આપણી પ્રાર્થના સાંભળે જ છે અને તેઓ જે પણ ફળ આપે છે એમાં આપણું સારું જ થવાનું હોય છે. સુપર વિચાર, શીરાની જેમ ગળે ઉતરી જાય એવો વિચાર છે. તો હવે અહીં આપણો સમય તો પૂરો થઈ ગયો છે, પણ છેલ્લે જો આપ સૌ પરવાનગી આપતા હો તો એક પ્રશ્ન પૂછી લો, કારણ કે પ્રશ્ન બહુ જ સારો છે અને ઘણા લોકોને આ પ્રશ્નના જવાબથી ફાયદો થશે. યસ, પ્લીઝ આસ્ક. થેન્ક યુ સો મચ. તો પ્રશ્ન છે કે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ? પ્રાર્થના કરવાની સાચી રીત કઈ? અજય, આ પ્રશ્નના જવાબમાં હું એક જ વાત કહીશ કે જ્યારે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે આપણા અંતરમાં જે અહંકાર હોય, ઘમંડ હોય કે હું તો બધું જ કરી શકું છું, આ તો હું કરી લઈશ વગેરે વગેરે, એ અહંકાર અને બીજું અંતરમાં કદાચ કોઈ શંકા હોય કે ભગવાન મારી વાત સાંભળશે, હું જે માંગુ છું એ મને મળશે કે નહીં, આ બધું જ અંતરમાંથી કાઢીને પછી એકદમ પવિત્ર હૃદયે જ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. મીન્સ કે દરેક પ્રકારની શંકા અને દરેક પ્રકારના અહંકારને બાજુ પર મૂકીને શુદ્ધ હૃદયે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ધેટ્સ ગ્રેટ, સિમ્પલી ઓસમ. અને અજય, કુમારજીની વાતમાં હું એક મુદ્દો હજી ઉમેરવા માંગીશ કે શુદ્ધ હૃદયની સાથે સાથે અનન્ય શરણાગતિ પૂર્વક ગદગદ કંઠે ભગવાન પાસે પ્રાર્થના કરવી જોઈએ. એક્સક્યુઝ મી, અનન્ય શરણાગતિ એટલે? અનન્ય શરણાગતિ મીન્સ કે ભગવાન સિવાય આપણા માટે બીજો કોઈ વિકલ્પ જ નથી. આપણા જીવનના દરેક પ્રશ્નમાં, પછી એ નાના પ્રશ્નો હોય કે મોટા પ્રશ્નો, પણ એ દરેક પ્રશ્નોમાં ભગવાન સિવાય આપણને કોઈ મદદ કરી શકે એમ જ નથી. ભગવાન જ એક આપણો આધાર છે એમ માનીને ગદગદ કંઠે એકદમ આર્દ્ર ભાવે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. તો એ પ્રાર્થના ભગવાન જરૂરથી સાંભળે છે અને આપણું સારું થાય તેવું ફળ આપે છે. એટલે આપ બંનેના કહેવા મુજબ જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ ત્યારે શુદ્ધ હૃદય અને અનન્ય શરણાગતિ સાથે ગદગદ કંઠે જ પ્રાર્થના કરવી જોઈએ, અને એ જ પ્રાર્થના કરવાની સાચી રીત છે. બરાબર ને? એકદમ બરાબર. વાહ, અદ્ભુત. ખરેખર આજે આ આંતરખોજ શોમાં આપ ત્રણેય મહાનુભાવોએ આવીને પ્રાર્થના વિષય પર જે સ્પષ્ટતા કરી આપી છે, જે લોજિક સાથેના જવાબો આપ્યા છે, તે સાંભળીને હું જ નહીં પણ આ ટોક શો જોનારા ઘણા લોકોને પ્રાર્થના પર વિશ્વાસ બેસી ગયો હશે. ઘણા લોકો હવે દરેક મુશ્કેલીમાં, દરેક કાર્યમાં પ્રાર્થના કરતા થઈ જશે, અને પ્રાર્થના કર્યા પછી જે પરિણામ મળશે, જે ફળ મળશે, તેમાં પણ પોતાનું સારું જ છુપાયેલું છે એમ સમજીને તેનો સહર્ષ સ્વીકાર કરશે. ખરેખર કુમાર રામચંદ્રનજી, ડોક્ટર ઇન્દ્રજીત ભાટિયાજી અને ડોક્ટર રોનક દવેજી, અમારા તમામ દર્શકો વતી હૃદયપૂર્વક આપનો આભાર માનું છું. થેન્ક યુ ફોર કમિંગ. તો દર્શક મિત્રો, આંતરખોજ ટોક શોના આજના એપિસોડને અહીંયા વિરામ આપીએ. આવતા એપિસોડમાં ફરી એકવાર મળીશું એક નવા મુદ્દા સાથે અને કેટલાક નવા મહાનુભાવો સાથે.
તો ત્યાં સુધી સૌને નમસ્કાર, ગુડ નાઇટ, આવજો અને જય સ્વામિનારાયણ.